જય અંબા જય ખંભલાઈમાં સવારના 6 વાગ્યા છે, 6 સાડા 6ની વચમાં. ભાઈઓ, આપણે તો સ્વર્ગ જોયું ન હોય, કારણ કે આપણી સ્વર્ગમાં બધા લખે સ્વર્ગવાસ, પણ આઈ ડોન્ટ બિલીવ ઇટ કે આપણો સ્વર્ગવાસ તો ઈશ્વર નક્કી કરે આપણો થશે કે નહીં થાય. પણ તળાવ મંદિર આવી એટલે એમ લાગે સ્વર્ગ જ છે. તળાવ મંદિર આવી એટલે એવું પ્લીઝન્ટ વાતાવરણ. કમળ છે તો મણિદ્વીપ છે માનું, એ કમળ ઉપર જ છે ને. સરસ મજાની વૃક્ષો છે, ફૂલ છે, તળાવ વિશાળકાય છે, ચિક્કાર પાણી ભરેલું છે, એકદમ પ્લીઝન્ટ એટમોસ્ફિયર છે, બિલકુલ શાંતિ છે, પિન ડ્રોપ સાયલન્સ છે. જેટલી આ જાપ કરવા હોય, જેટલું જે કાંઈ પણ કરવું હોય, લોકો ક્યાંના ક્યાં આવા લોકેશન જોવા માટે જાય છે. કમલે મને પ્રાર્થના કરી કે આવા કિનારે ક્યાંક આપણો અતિથિભવન બની જાય તો આપણે બીજું કંઈ કરવું જ ના પડે. આપણે જો અહીંયા આપણો આવા કિનારે ક્યાંક આપણને જગ્યા મળી જાય અને આપણે અતિથિભવન બની જાય તો એ સરસ મજાના બહુ સવારના બધા રિસોર્ટ્સ ગોતતા હોય તો રિસોર્ટ્સ ગોતવાની જરૂર જ નથી. આપણી માનું ધામ એક તો કમળ છે, બધા ગંદકી નથી તળાવમાં બિલકુલ. આ કમળ છે જે હમણાં પછી ખીલશે. વ્હાઈટ અને પિંક બે થાય છે. ચકલી પક્ષીઓના જો ઉડે છે આકાશમાં, જો મોર બોલે છે, ટહુકા કરે છે. અમારા મિતેશભાઈ, સ્વાતિબેન અને ખુશીબેન, આગળ મનનભાઈ અને સ્વાતિબેનનો ફોટો ગયો. મુખ્ય યજમાન શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ. અમારા ગૌરાંગભાઈ પંડ્યા, ઉર્વશી ફેમિલી. The meaning of life is to give life meaning. The meaning of life is to give life meaning. રૂરુ ભૈરવ દાદા. કાલે સ્નપનની ક્રિયા કરવામાં આવી. 1008 કળશથી દાદાને સવારના પૂર્વમાં પૂજારીના દર્શન થાય. જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં. સ્વર્ગ આનાથી વધારે કયું હોઈ શકે? થોડોક વિડીયો લાંબો બનશે કેમ કે રોડ ઉપરથી ચાલીને જાઉં છું. હજી રોડ તો નહીં. સિંહેશ્વરી દ્વાર, આપણી મા સિંહ ઉપર. એકચ્યુઅલી ચામુંડા શબ વાહના, પણ આપણી માની જે પ્રગટ મૂર્તિ છે એમાં સિંહ દાદા છે. એવું પ્લીઝન્ટ, અતિ પ્લીઝન્ટ. હવે તો ભવ્યાતિ ભવ્ય યજ્ઞશાળા બની ગઈ છે. બધી બાજુ કાચ લાગી ગયા અને એના પર કાચ પર પોલિએસ્ટર ફિલ્મ ગરવારેની. બારણા પણ બંધ થઈ જશે. યજ્ઞનો બધો સામાન પડેલો છે, બધી વસ્તુ, બધી ગિફ્ટ. અને જ્યારે યજ્ઞમાં બેસશો અદ્ભુત અનુભૂતિ થશે. એન્ટિક આપણો દરવાજો, પ્રવેશ દ્વાર, સામે દાતાશ્રીઓની તકતી. આપની ચિંતા, અહંકાર અને પગરખા અહીં ઉતારો. આપની ચિંતા, અહંકાર અને પગરખા અહીં ઉતારો. ગ્રેનાઇટ, અમારા પટેલ સાહેબ નિલેશભાઈ પટેલના દર્શન થઈ જાય સવારના પૂરમાં. કાર્યકર્તાઓ બધાય લાગી ગયા છે. જુઓ, આવું દ્રશ્ય ક્યાં આપણી આંખમાં ક્યારે બધાય તમને દર્શન કરાવી દઉં. એકદમ શાંતિ છે. બધા પોતપોતાનું કામ કરે રાખે છે, બિલકુલ શાંતિ. કેટલા યજમાન, 230 યજમાન બેઠા હતા તો એ સ્વચ્છતા જુઓ તમે. ગ્રેનાઇટ જુઓ, ચકચકાટ. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં પવિત્રતા ત્યાં પરમેશ્વરી. આપણું ઘર, આપણી ઓફિસ, આપણું રસોડું, આપણી બધી જ વસ્તુ આપણે ઘરમાં નીટ એન્ડ ક્લીન રાખવી જોઈએ, પૂર્ણ સગવડતાપૂર્ણ રાખવી જોઈએ. આપણું ઘર અને આપણું વાહન હંમેશા ચોખ્ખું ચણાક હોવું જોઈએ. આપણે જ સાફ કરવું જોઈએ, કારણ કે આપણે એ લઈ જાય છે ભૈરવ દાદા. આજ 1/1/2025 સવારે 6:30 વાગ્યા છે. 51 શક્તિપીઠ. થોડોક લાંબો વિડીયો થશે રૂટીન મુજબ, પણ તમને દર્શન થાય. બધા આવી જાય પછી યજ્ઞના દર્શન થાય.
ત્યારે કોઈ ન હોય ત્યારે એટલી બધી શાંતિ હોય. હમણાં સાઉન્ડવાળા આવી જશે. SS સાઉન્ડ, દીપકભાઈ ભટ્ટ, સુરેન્દ્રનગર. એટલે પછી અમે લોકો બહુ જ સરસ ગરબા સાંભળીએ, સ્તુતિઓ સાંભળીએ, વિશ્વંભરી સાંભળીએ, માને યાદ કરીએ. હમણાં થોડીક વારમાં સૂર્યનારાયણ દેવ પણ નવા વર્ષના નૂતન સૂર્યનારાયણ દેવના દર્શન થશે. કેટલી સરસ. યજમાનો પણ કેટલા સમજદાર અને સહકાર છે કે લોકો બધું સાફ કરીને જાય છે. અમારે ખાલી બ્લેન્કેટ સમજો પાણી અને ચરણામૃત પંચામૃત ભરાઈ રહ્યું છે બધામાં. યસ, યજમાનો આવશે પહેલાં પાણી મુકાઈ જશે, જળ, પંચામૃત બધું મુકાઈ જશે. ફૂલ મુકાઈ ગયા છે અત્યારે સવારે, નાગરવેલના પાન બધું જ, અને હાઇજેનિક ચોખ્ખું ચણાક. LED સ્ક્રીન, સાઉન્ડ સિસ્ટમ, ઉદયો માટેનું આસન, બંને બાજુ સિંહ દાદા, મુખ્ય યજમાનશ્રીનો કુંડ, બધા સહાયક યજમાનના કુંડ, 4 ને 4 આ બાજુ 8. અમારા મહેશભાઈને અમે બેસાડી રાખી છીએ આખી રાત. એને સુવાનું અહીંયા જ્યાં સુધી સુવર્ણ કળશ છે. આજે આ બધા સુવર્ણ કળશ 153 શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલ, શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ. આજે આ બધા જ કળશ 1/1/2025ના રોજ માંડલ, જ્યાં ખંભલાઈમાં સ્વયં સતત 24 કલાક બિરાજમાન હોય છે, નિજધામ છે એમનું. અને માના મુખ્ય શિખર ઉપર 16 મોટા, 16 નાના, અને નૃત્ય મંડપ ઉપર 108 કળશ. શિખરની આજુબાજુના 4 જે ઉપરની દિશાના કળશ હોય તે, નીચે દિશાઓના કળશ, નૃત્ય મંડપનો મુખ્ય કળશ, સામરણના 3 કળશ, બધા સોનાના થઈ અને આજે માને અર્પણ કરવામાં આવશે. સ્થાપન પરમ ગુરુદેવ હનુમાનજી મહારાજ, ભગવતી માંથી મોટું કોઈ નહીં, વિઘ્નહર્તા ગણપતિ દાદા. બધા કહે છે કે શ્રદ્ધા અને ભક્તિ અને વિશ્વાસ ભગવાનમાં એ ગણપતિ દાદા જ આપી શકે. મૂલાધાર ચક્રના અધિષ્ઠાતા દેવતા છે અને એમાં જ શ્રદ્ધા અને લાગણીઓના કેન્દ્રો છુપાયેલા હોય છે. એટલે એ જાગૃત થાય તો ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ બેસે, કેમ કે વિશ્વાસ અને શ્રદ્ધા વગર ભક્તિનો કોઈ અર્થ નથી. તો ગણપતિ દાદાને સત નમન. રિદ્ધિ સિદ્ધિમાં રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે. તો એ ફરી એકવાર આ બાજુ LED સ્ક્રીન, આ બાજુની ટીમ. મેં તમને આખી પ્રદક્ષિણા કરાવી દીધી. અહીંયા અમારા ગ્રુપના મેમ્બર્સ બધા બેઠા હોય. ફરી એકવાર ભાઈઓ, થાય એટલું કરીએ એ ખોટું વાક્ય છે. થાય એટલું કરીએ એ ખોટું વાક્ય છે. કરીએ એટલું થાય એ ઈશ્વરીય કૃપા છે. કરીએ એટલું થાય એ ઈશ્વરીય કૃપા છે. ત્રીજા સિંહ દાદા, મુખ્ય યજમાનશ્રીનું બોર્ડ. When the decision is made, don't look back. That is 31st of December 2024. When the decision is made, don't look back. 2024 ચાલ્યું ગયું. શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ. 2025 આવી ગયું. શ્રી મહાશક્તિ આદિશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ. આ સૌથી પવિત્ર સ્થાન છે ભાઈઓ, આખા આપણા પરિવાર માટે. સૌથી પહેલી 4 વેદ પધરાવવામાં આવેલા છે અહીંયા. ક્યારે આના પર આવીને બેસતા નહીં. આ પૂજાનું કેન્દ્ર છે. અહીંયા કળશ પધરાવવામાં આવેલો તળાવ મંદિરનો. અવિસ્મરણીય ક્ષણો છે. 9 ફેબ્રુઆરી હતી 2008ની અંદર, શનિવાર હતો એ પણ.
9 ફેબ્રુઆરી 2008 અને શનિવાર હતો. અને અતિ પવિત્ર જગ્યા, મસ્તક ઝુકાવવાનું ભૂલતા નહીં. અતિ પવિત્ર અને સૌથી પહેલી શરૂઆત અહીં થયેલી. એકવાર હવે માના મંદિરની પ્રદક્ષિણા કરાવી દઉં. એવું સરસ વાતાવરણ છે. ફરી એકવાર એકદમ શાંતિ. મહાલક્ષ્મીજીમાં મહા સરસ્વતીમાં જ્ઞાનની દેવી, કલાઓની દેવી, સંગીતની દેવી, અને પ્રદક્ષિણા આખી પૂર્ણ કરાવી દીધી. મહાકાળીમાં સમય સાચવજે માં, કહી છે ને આપણે, સમય મારો સાચવજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વही धनुष वही बाण. तो वक्त से दिन और रात, वक्त से कल और आज, वक्त की हर्ष है गुलाम, वक्त का हर्ष है पेराज. आदमी को चाहिए वक्त से डर कर रहे, कौन जाने किस घड़ी वक्त का बदले मिजाज. माना दर्शन करावડાવું. ગણપતિ દાદા, વિઘ્નહર્તા, હનુમાનજી મહારાજ, કચ્છપ અવતાર વિષ્ણુ ભગવાનનું આ હતું, આ છે. સૌભાગ્ય શણકારની છાબડી બનાવી રાખી છે. પછી બહેનોને ગિફ્ટમાં આપીએ પ્રસંગ પૂરો થાય એટલે. આદિગુરુ શંકરાચાર્યજી. આ મૂર્તિ થોડીક પડેલી છે, હવે કોઈને જોતી હોય તો માંડલથી મળી જશે. બહુ જ ઓછી સંખ્યામાં છે. આપણા ઘરમાં બ્રાહ્મણના ઘરે શંકરાચાર્યજીની મૂર્તિ હોવી જ જોઈએ. એક વાક્યમાં આખું બ્રહ્માંડ, माँ एक शब्द का ग्रंथ है. जय अम्बा, जय खंभलाई माँ, केवल तुझ करुणा.